ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના બાપુનગરમાં બ્લોક ધરાશાયી થવાની ઘટનામાં 3 વર્ષના બાળકનું મોત થયું છે. રવિવારે સાંજે આ બ્લોક ધરાશાયી થયું હતું, જેના કારણે 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જેમાં બાળકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, શું અપડેટ? ગીતા, ગઈકાલે મોડી સાંજે આ ઘટના બની હતી. બાપુનગર સ્થિત સત્યમ ફ્લેટ છે અને આ જે ખાનગી ફ્લેટ છે તેની એક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 3 લોકોની ઈજા પહોંચી હતી. 2 લોકો ઉંમરલાયક એટલે કે લગભગ 35 થી 40 વર્ષની આસપાસના હતા અને 3 વર્ષનું બાળક જે રમતા તેની પર ભાગ પડ્યો હતો. આ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યું હતું, પરંતુ આજે વહેલી સવારે આ બાળક છે તેનું મોત થયું હોવાની ડોક્ટરો તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. તેની સાથે પરિવારમાં ચોક્કસથી એક આક્રમણનો માહોલ છે અને બાળક રમતું હતું તેવા સંજોગોમાં આજે દિવાલનો ભાગ છે તેના પર પડ્યો હતો અને તેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી. જોકે સારવાર દરમિયાન તેની હાલત સ્થિર હતી, પરંતુ સવારે એકાએક તબિયત બગડતા આ બાળક છે તેને તે મોતને ભેટ્યું છે અને તેના કારણે પરિવારમાં એક ગમગીનીનો માહોલ છે. આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો ગઈકાલ સાંજની આ ઘટના છે કે જ્યાં આ પ્રકારે ફ્લેટનો એક તરફનો ભાગ છે તે ધરાશાયી થઈ ગયો હતો અને તેના કારણે તેની નીચે આવેલા 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ છે કે આજે સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું છે.